સુરતના બે યુવાનોની આસ્થા અને અટૂટ શ્રદ્ધા સાથે સાયકલ બાદ હવે પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શન કરશે. સુરતના બે મિત્રો રોહિત બારિયા અને સાહિલ ઉનાગર અનેક ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા અગાઉ કરી ચૂક્યા છે. ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ અને નેપાળના પશુપતિનાથ સુધી પણ સાયકલ યાત્રા લઈ પહોંચ્યા હતા. કહેવાય છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો ગમે તેટલો લાંબો રસ્તો પણ ટૂંકો લાગે છે. આવું જ કંઈક સાબિત કરી રહ્યા છે સુરતના બે મિત્રો રોહિત બારિયા અને સાહિલ ઉનાગર. અગાઉ અનેક ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કર્યા બાદ હવે આ યુવાન સુરતથી દ્વારકા પદયાત્રાએ નીકળ્યા છે. સુરતના વતની રોહિત અને સાહિલ જ્યારે જય દ્વારકાધીશ અને હર હર મહાદેવના નાદ સાથે નીકળ્યા ત્યારે રસ્તામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભગવા વસ્ત્રો અને હાથમાં તિરંગા સાથે આ યુવાનો અંકલેશ્વર પહોંચ્યા ત્યારે તેમની ઉર્જા જોવા જેવી હતી. આ કોઈ પહેલીવાર નથી કે આ યુવાનો સાહસ કરી રહ્યા હોય. રોહિત બારિયાએ જણાવ્યું હતું કે અમે અગાઉ 2024માં સુરતથી દ્વારકાની સાયકલ યાત્રા કરી હતી. તે સિવાય ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ અને નેપાળના પશુપતિનાથ સુધી પણ અમે સાયકલ પર જઈ આવ્યા છીએ. આ વખતે સાયકલ છોડીને પદયાત્રા કરવાનું કારણ સમજાવતા તેઓ કહે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવવી જરૂરી છે, કારણ કે તેનાથી જ ઘણું નવું શીખવા મળે છે. પદયાત્રા દ્વારા તેઓ દરેક રાજ્ય અને શહેરની સંસ્કૃતિ અને લોકો સાથે વધુ નજીકથી જોડાઈ શકે છે. હાલમાં આ યુવાનો અંકલેશ્વર પહોંચ્યા છે. ત્યાંના સ્થાનિક લોકોના પ્રેમ અને સહકારથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. તેઓ માને છે કે ભગવાનના દર્શનનો સાચો આનંદ ત્યારે જ આવે જ્યારે તમે સંઘર્ષ કરીને ત્યાં પહોંચો છો. આ પદયાત્રા આગામી 15 થી 20 દિવસમાં પૂર્ણ થશે અને તેઓ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે. આજના સમયમાં જ્યારે યુવા પેઢી ટેકનોલોજીમાં વ્યસ્ત છે ત્યારે રોહિત અને સાહિલ જેવા યુવાનો ભક્તિ અને સાહસનો અનોખો સંગમ રજૂ કરી રહ્યા છે. બોલ શંકર ભગવાન કી જય. જય દ્વારકાધીશ. મિત્રો, ગુજરાતનો ગુજરાતી, સુરત શહેરનો રહેવાસી, મારું નામ છે રોહિત બારિયા અને મારા સાથી મિત્ર સાહિલભાઈ ઉનાગર. અમે બંને મિત્રો જઈ રહ્યા છીએ સુરત થી દ્વારકા પદયાત્રા. આની પહેલા મિત્રો આપણે સાયકલ યાત્રા ઘણી ખરી જગ્યાએ કરી છે. જેમ કે મિત્રો સૌથી પહેલા અમે 2024માં ટ્રીપ હતી સુરત થી દ્વારકાની સાયકલ યાત્રા. એ પછી યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, નેપાળ, પશુપતિનાથ બધી જ જગ્યાએ આપણે સાયકલ યાત્રા કરી છે. પણ આ વખતે કંઈક નવો અનુભવ. જયારે અમે બહારના રાજ્યમાં હોઈએ છીએ ત્યારે અમે નવું શીખતા હોઈએ છીએ, કયા રાજ્યમાં કેવી માંગતા છે બધું જ અમે જાણતા હોઈએ છીએ. બાકી બસ યાત્રામાં કંઈક નવું શીખતા હોઈએ છીએ. રોજ રાતે જ્યાં રોકાતા હોઈએ છીએ, કંઈક એમાંથી કહેવાય ને જીવનમાં મુશ્કેલી આવી ખૂબ જરૂરી છે. મુશ્કેલી આવશે તો જીવનમાં ખૂબ આપણે શીખી શકશું. બાકી બસ અમારી યાત્રા છે. અત્યારે હાલ તો અમે અંકલેશ્વર પહોંચ્યા છીએ. બધા ભાઈઓને મળીને ખૂબ આનંદ થયો અને અંકલેશ્વરના લોકો પણ ખૂબ જ સારા છે, મળીને ખૂબ જ આનંદ થયો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બસ અમે આ પદયાત્રામાં તો ગઈકાલે નીકળ્યા હતા. આજે અમારો બીજો દિવસ છે.